ગુજરાતમાં અત્યારે હાલ એક સાથે બે સિસ્ટમ છે તે જોવા મળી રહી છે ને એને જ કારણે ક્યાંક ગુજરાતમાં વરસાદ પડી શકે છે એવી શક્યતા છે। ભારે વરસાદને લઈને કોઈ જ આગાહી કરવામાં નથી આવી, પરંતુ ચોક્કસથી ગુજરાતની અંદર હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે, ભારે પવન ફૂંકાઈ શકે છે એવી શક્યતા છે। આજના દિવસે કયા એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદ પડશે તેની સાથે વિંડીના માધ્યમથી પણ સમજીશું કે આજના દિવસે રાતના સમયે વરસાદ પડવાની કેટલી શક્યતા છે, સાંજના સમયે વરસાદ પડવાની કેટલી શક્યતા છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝની વેધર અપડેટ અને હું છું હંસિની। હવામાન વિભાગ દ્વારા આગામી લગભગ 7 દિવસ હળવોથી મધ્યમ વરસાદ અને ક્યાંક ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। વિંડીના માધ્યમથી આપણે છેલ્લા ઘણા સમયથી જોતા આવ્યા છે કે ગુજરાતમાં ક્યાંક ભારે પવનની સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે એવી પણ શક્યતાઓ જોઈ છે। સૌથી પહેલા તો સમજી લઈએ કે હવામાન વિભાગ દ્વારા જે ગુજરાતના મેપ જાહેર કરવામાં આવ્યા છે એમાં આજના દિવસનું વાતાવરણ શું કહી રહ્યું છે। અત્યારે હાલ સમય લગભગ સાંજનો થયો છે અને જે રીતે અત્યારે હાલ સાંજના સમયની જો વાત કરવામાં આવે અને એમાં પણ આજના દિવસની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતની અંદર જે રીતે જોઈ શકાય છે કે વરસાદ પડી શકે છે એવી શક્યતા છે। હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। ઘણા બધા એવા સ્થળો છે કે જ્યાં હળવોથી મધ્યમ વરસાદ પડશે, જેની અંદર કચ્છ છે, વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ છે, મધ્ય ગુજરાતના ભાગો છે અને સૌરાષ્ટ્ર છે, ત્યાં પણ ક્યાંક આજના દિવસે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે, પવનની સાથે વરસાદ પડી શકે છે એવી શક્યતા છે। એટલે એક તરફ અત્યારે હાલ અપર એર સર્ક્યુલેશન નામની સિસ્ટમ છે એ પણ સક્રિય થઈ છે, મોન્સૂન ટ્રફ છે એ પણ જોવા મળી રહ્યો છે અને આને જ કારણે ગુજરાતમાં ક્યાંક વરસાદ પડી શકે છે એવી સંભાવના છે। આ વાત આજના દિવસની થઈ। હવે સમજી લઈએ આવતીકાલ સવારનું વાતાવરણ કેવું રહેવાનું છે। આવતીકાલની જો વાત કરવામાં આવે એટલે કે લગભગ તારીખ 19/7/2026ના રોજનું વાતાવરણ છે તે કેવું રહેવાનું છે। જે રીતે ગુજરાતનો આ મેપ છે, આખા ગુજરાતની અંદર સાર્વત્રિક મેઘમહેર થઈ શકે છે એવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે, જેમાં દેવભૂમિ દ્વારકા છે, પોરબંદર છે, જૂનાગઢ છે, ગીર સોમનાથ અને દીવ છે, દક્ષિણ ગુજરાતનો આખો આ ભાગ છે ત્યાં પણ ક્યાંક વરસાદ જોવા મળી રહ્યો છે। ઉત્તર ગુજરાત છે ત્યાં પણ ક્યાંક વરસાદ છે, કચ્છ છે, મધ્ય ગુજરાતમાં પણ ક્યાંક વરસાદની આગાહી છે તે કરવામાં આવી હતી। આની પહેલાના રાઉન્ડમાં આપણે જોયું હતું કે કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા સહિતના જે જિલ્લાઓ છે એ ક્યાંક આ વખતના વરસાદના જે પહેલો રાઉન્ડનો વરસાદ હતો એમાંથી બાકાત રહ્યા હતા, પણ હવે અત્યારે હાલ જ્યારે હળવોથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે, હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે, તો અત્યારે હાલ આ સ્થળોએ પણ ક્યાંક સાર્વત્રિક વરસાદ પડી શકે છે એવી શક્યતા છે। અને આ જ શક્યતાના આધારે આપણે એવું પણ જોતા આવ્યા છે કે વરસાદ પડી રહ્યો છે, ઘણા બધા જગ્યાએ ભારે વરસાદ પડે છે, પવનની સાથે વરસાદ પડે છે, હળવોથી મધ્યમ વરસાદ છે, ઘણી બધી જગ્યાએ વાદળછાયું વાતાવરણ આવે છે, વરસાદ નથી આવતો પણ હા ચોક્કસથી પવન ફૂંકાઈ રહ્યા છે। અત્યાર સુધી આપણે વાત કરી આજના દિવસની અને આવતીકાલની, પણ હવે સમજીએ કે આગામી 3 થી 4 દિવસનું વાતાવરણ છે એ પણ કેવું રહેવાનું છે। જે રીતે વાત કરવામાં આવે કે 20 તારીખની આસપાસનું જે રીતનું અત્યારે હાલ અહીંયા વાતાવરણ જોઈ શકાય છે કે આ જે અત્યારે હાલ ડાર્ક ગ્રીન કલર દેખાઈ રહ્યો છે ત્યાં ક્યાંક હવે થોડોક વરસાદ વધી શકે છે એવી સંભાવના છે। જે દક્ષિણ ગુજરાતનો ભાગ છે, ભરૂચ, સુરત, નવસારી, દમણ અને વલસાડ છે, ડાંગ, તાપી, નર્મદા, છોટાઉદેપુર છે, અહીંયા ક્યાંક આ વરસાદ છે તે થોડોક ભારે પડી શકે છે, એટલે કે હળવોથી મધ્યમ વરસાદ જ રહેશે પણ એની માત્રા ક્યાંક થોડીક વધારે હોય એવી શક્યતા છે। એ બાદની જો વાત કરવામાં આવે ઉત્તર ગુજરાતમાં વરસાદ છે, સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવ છે, અમરેલી, ભાવનગર છે, મધ્ય ગુજરાત, કચ્છમાં પણ ક્યાંક 20 તારીખની આસપાસ આ વરસાદ છે તે જોવા મળી શકે છે એવી શક્યતા છે। સમજી લે 21 તારીખની આસપાસનું વાતાવરણ કેવું રહેવાનું છે। પરિસ્થિતિનું સર્જન એ જ થયું છે। દક્ષિણ ગુજરાતમાં જોઈ શકાય છે જે રીતે વરસાદ છે એ રીતે ઉત્તર ગુજરાતમાં પરિસ્થિતિ એવી છે, કચ્છ છે, અને એ બાદની જો વાત કરવામાં આવે અત્યારે હાલ આખા સૌરાષ્ટ્રની અંદર સાર્વત્રિક વરસાદ, હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે એવી સંભાવના છે। મેં આગળ પણ કહ્યું એ રીતે અપર એર સર્ક્યુલેશન છે, મોન્સૂન ટ્રફ છે, એ દરેક સિસ્ટમ અત્યારે હાલ ધીરે ધીરે એક્ટિવ થઈ રહી છે અને એને જ કારણે આગામી દિવસોમાં વરસાદ પડી શકે છે એવી સંભાવના છે। આની સાથેની જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ ધીરે ધીરે બંગાળના ખાડીની અંદર એક લો પ્રેશર છે, લો પ્રેશર પણ બની રહ્યું છે અને એને કારણે પણ આજે જુલાઈ મહિનો ચાલી રહ્યો છે અને જુલાઈ મહિનાની આજે લગભગ જે તારીખ થઈ છે એના થોડાક પછીના દિવસોમાં પણ
વરસાદ આવી શકે છે એવી શક્યતા છે. જુલાઈ મહિનાના અંતમાં પણ ક્યાંક ભારે વરસાદી રાઉન્ડ આવી શકે છે એવી વાત અત્યાર સુધી હવામાન નિષ્ણાંત છે પરેશ ગોસ્વામી હોય કે અંબાલાલ પટેલ હોય એ લોકો દ્વારા કરવામાં આવી રહી છે. આગામી 2 થી 3 દિવસનું વાતાવરણ કેવું છે એ પણ સમજી લેને એ બાદ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી આગાહી કરતા શું કહી રહ્યા છે એ પણ સમજવાનો પ્રયત્ન કરીશું. હવે વાત કરવામાં આવે 22 તારીખની આસપાસ. 22 તારીખે ગુજરાતમાં પરિસ્થિતિ એ જ જોવા મળી રહી છે. જે રીતે વાત કરવામાં આવે દક્ષિણ ગુજરાતમાં અત્યારે હાલ ક્યાંક વરસાદ છે તે થોડોક વધારે જોવા મળી રહ્યો છે. ઉત્તર ગુજરાતમાં વરસાદ છે, સૌરાષ્ટ્રની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે. મધ્ય ગુજરાતમાં પણ ક્યાંક પરિસ્થિતિ એ જ છે અને કચ્છમાં પણ વરસાદ પડી શકે છે એવી સંભાવના છે. એ બાદની વાત કરવામાં આવે 23 તારીખની. 23 તારીખે જે રીતે જોઈ શકાય છે એ રીતે સૌરાષ્ટ્રમાં ક્યાંક વરસાદ છે. એ બાદની જો વાત કરવામાં આવે દક્ષિણ ગુજરાતમાં અત્યારે હાલ વરસાદ જોવા મળી રહ્યો છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં પણ ક્યાંક વરસાદ પડી શકે છે એવી સંભાવના છે. 24 તારીખની જો વસ્તુ સમજવાનો પ્રયત્ન કરીએ તો જે રીતે કચ્છ છે, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત છે ત્યાં પણ ક્યાંક વરસાદ પડી શકે છે. એટલે કે સંભવિત આગામી લગભગ 7 થી 8 દિવસ સુધી હળવોથી મધ્યમ વરસાદ ક્યાંક ગુજરાતમાં આવી શકે છે એવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. પરેશ ગોસ્વામી જે હવામાન નિષ્ણાંત છે એમનું પણ એવું જ કહેવું છે કે હવે વરસાદનો જે નવો રાઉન્ડ છે તે જુલાઈ મહિનાના અંતમાં આવવાનો છે અને એ જ જુલાઈ મહિનાના અંતમાં ક્યાંક ભારે વરસાદ આવી શકે છે એવી શક્યતા છે. એની પહેલાં કોઈ જ એવી આગાહી કરવામાં નથી આવી કે આ દરેક વિસ્તારોમાં ક્યાંક ભારે વરસાદ પડી શકે છે. અત્યારે જે આગાહી કરવામાં આવી છે તે ફક્ત હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે એવી જ શક્યતા છે. આવતા મહિનાની શરૂઆતમાં પણ ક્યાંક વરસાદ હવે ધીરે ધીરે જોર પકડી શકે છે એવી પણ ક્યાંક સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. વિંડીના માધ્યમથી પણ થોડું ઘણું સમજવાનો પ્રયત્ન કરીએ કે વિંડીના માધ્યમથી પણ જે રીતે અત્યારે હાલ જોઈ શકાય છે કે વાતાવરણ કેવું રહેવાનું છે. લગભગ અત્યારે હાલ સાંજનો સમય થયો છે. સાંજના સમયે હળવોથી મધ્યમ વરસાદ ક્યાં પડી શકે છે તો સૌથી પહેલાં તો મધ્ય ગુજરાત છે એમાં ઠંડા પવન ફૂંકાઈ શકે છે, જેમાં સુરેન્દ્રનગર છે, વિરમગામ છે, અમદાવાદ, ગાંધીનગર છે એ વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે. આજે સૌરાષ્ટ્રનો ભાગ કહી શકાય કે જેમાં અત્યારે તો હાલ વરસાદ નથી પણ હા ચોક્કસથી ધોલેરા અને ખંભાત છે ત્યાં ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે એવી શક્યતા છે. દક્ષિણ ગુજરાતની અંદર વલસાડ અને વાપી છે તો ત્યાં ક્યાંક પવન ફૂંકાઈ શકે છે એવી શક્યતા છે. હવાની આસપાસના વિસ્તારોમાં પણ પરિસ્થિતિ એવી જોવા મળી રહી છે. દરિયાકાંઠાની પાસે આવેલા જે વિસ્તાર છે એટલે કે વેરાવળ છે, કોડીનાર છે, પોરબંદર છે ત્યાં પણ ક્યાંક પરિસ્થિતિ અત્યારે હાલ પૂરતી એવી જોવા મળી રહી છે. સમજીએ કે લગભગ રાતના સમય એટલે કે 8 વાગ્યાની આસપાસનું જે વાતાવરણ છે તે પણ કેવું રહી શકે છે એની શું સંભાવના છે. અત્યારે હાલ જે રીતે જોઈ શકાય છે અમદાવાદની આસપાસના વિસ્તારોમાં ક્યાંક ઠંડા પવન દેખાઈ રહ્યા છે. મોરબીની દરેક પરિસ્થિતિ છે એ પણ અત્યારે હાલ એવી લાગી રહી છે. પણ જે રીતની વાત કરવામાં આવે કે અત્યારે હાલ ધીરે ધીરે આજે ઠંડા પવનો છે તે ક્યાંક વધી રહ્યા હોય એવી શક્યતા છે ને એની જ સાથે વરસાદની સંભાવના હજી પણ ક્યાંય એટલી ઓછી જોવા મળી રહી છે. ધીરે ધીરે જે રીતની અત્યારે હાલ આ સિસ્ટમ છે તે ધીરે ધીરે સક્રિય થઈ રહી છે અને એના જ પવનો ક્યાંક આગામી સમયમાં ગુજરાત ઉપર આવે ને એ બાદ ગુજરાત ઉપર પણ ક્યાંક જે મોન્સૂન ટ્રફ છે જે રીતનું આ જોઈ શકાય છે કે આખું આ જે મોન્સૂન ટ્રફ છે ધીરે ધીરે હવે ક્યાંક આગળ વધી શકે છે એવી સંભાવના અત્યારે હાલ પૂરતી જોવા મળી રહી છે. એટલે ખાસ કરીને જો વાત કરવામાં આવે ગુજરાતની તો અત્યારે હાલ કોઈ જ એવી આગાહી કરવામાં નથી આવી કે આ દિવસે ભારે વરસાદ પડશે. ભારે વરસાદ પડવાની શક્યતા ખાલી ને ખાલી જુલાઈ મહિનાના અંતમાં જે વરસાદી રાઉન્ડ આવવાનો છે એ જ સમયે એવી આગાહી કરવામાં આવી છે. એના સિવાય કોઈ જ એવી શક્યતા નથી અત્યારે લાગી રહી કે ક્યાંક ભારે વરસાદ પડી શકે છે. તેમ છતાં પણ ઘણી બધી જગ્યાનું વાતાવરણ ખૂબ જ અલગ અલગ હોય છે. તો ક્યાંક વરસાદ ભારે પણ પડી શકે છે, ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. ઘણા બધા વિસ્તારો છે કે જ્યાં વરસાદની નહિવત શક્યતા છે. તો અત્યારે હાલ જે રીતે આપણે હવામાન વિભાગની આગાહી જોઈ, વિંડીની આગાહી જોઈ, પરેશભાઈ ગોસ્વામી છે એમના દ્વારા પણ જે રીતની આગાહી કરવામાં આવી છે એ પણ સમજવાનો પ્રયત્ન કર્યો. અત્યારે હાલ તમારા વિસ્તારમાં વાતાવરણ કેવું છે એ અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને તમારી ત્યાં વરસાદ છે કે કેમ એ પણ અમને ચોક્કસથી કહેજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.